એક વાત આ ઠાકોર સમાજ ઘણો બેઠો છે, અમારી બાજુ એક બનેલી ઘટના છે, એક ઝીણીઓ કરી અને ઠાકોર નો જુવાન અને રાજ નાનું એવું કોઈ રજવાડું અને રાજની નોકરીમાં ખળું આવે ને, આપણે ભાદરવા મહિને બાજરાના ખળા પાકે, એ વખતે રાજનો બધોય બાજરો કે મકાઈ કે જે કાંઈ હોય રાજનો દાણો હોય, જુવાર કે હોય, અને ત્યાંથી ભાગ પડે પછી થોડા થોડા ખેડૂના ભાગ, બાકી રાજનું અનાજ કહેવાય. રાજના અનાજના ખાડાનું રખોલું કરવા આજુબાજુમાં લૂંટારાઓનો એટલો બધો ત્રાસ, કોઈ રખોલું કરવા રીએ નહીં. અને ઠાકોરનો જુવાન નામ ઝીણિયો, અને એ ઝીણિયાને કહેવામાં આવ્યું કે ઝીણિયા તું રહીશ? તો કે હા હું રહીશ, મને પગાર આપી દો તો હું ખળાનું રખોલું કરીશ. અનાજ પડ્યું તું, ખળાનું રખોલું એકલો ઝીણિયો, એક તરવાર છે ભેટમાં, એક બાજુ કટાર ભેટમાં ધરબેલી છે, હે ઝીણી ઝીણી મૂછડિયું અને મર્દના ફાડિયા જેવો ઝીણીઓ કરી અને ઠાકોર, અને એમણે શું કર્યું? ખળાનું રખોલું કર્યું. અને રખોલું કરવા માટે રાતે રિયો ભૂતો ખળાની પાસે, એમાં લૂંટારાઓ આવ્યા ભાઈ, ટોળું આખું લૂંટારાઓનું આવીને પડકારા હાકલા કરવા મીના, ભેળા ગાડા આવીને કીધું કોણ છે રખોલ્યો? તો હું છું ઝીણિયો. કેવો છો ઠાકોર? નીકળી જા, નકર બે નાખી આગળ પૂરું થઈ જાય તારું અહીંયા ને કે રખોલું કરવા માટે રાજ તરફથી અહીંયા હું સિપાહી તરીકે મારી જવાબદારી છે, અને હું નમક હરામ થોડો છું, નમક હલાલ છું, અહીંથી ડગલું ન ભરું. શું વાત કરો છો? એક પણ મુઠ્ઠી બાજરો જુવાર ના લેવા દઉં તમને. કે તારા લગ્ન થઈ ગયા? તો આ મારે બે બાળકો છે, બે ત્રણ. કે તો તારા બાયડી છોકરા રખડી પડશે, તું કેતો થોડા ઘણા તને પગાર દેતા હોય ને ડબલ આપી દે, પણ હટાણે વયો જા, અમારી લૂંટ, અમે આટલા વટથી આ ગામને લૂંટવા આવ્યા ને હટાણે પાછા ન જાય, અમે લૂંટારા છે, અમારું નામ આપ્યું છે ફલાણી ગેંગ એમ. એને કીધું કે વાત બધી હાસી, પણ મારી માએ મને સંસ્કાર આપ્યા છે કે જે કામ સોંપવામાં આવ્યું એની જાનની જોખમે એનું જતન કરવું. નાનો હતો તેદુના મને સંસ્કાર આપેલા છે, હું ખળું રેઢું ન મૂકું, હું ઠાકોરનો દીકરો છું. એમ કે હા, કે તો માર કરીને આમ તરવાર ઉગામી દુશ્મને, અને ફરડા કરતી આમ કાઢી પોતે તરવાર હામી, અને એક હાથમાં કટાર એક હાથમાં તરવાર, બાકા જીક બોલાવા માંડ્યો. ચારે બાજુથી દુશ્મનો વળગી પડ્યા મારવા માટે. આ તો એકલો હતો, ગબો ગબ 1 2 3 4 5 હાથને પાડ્યા, 5 હાથને પાડ્યા. ઝીણિયો ઘાયલ થઈ ગયો, વેતરાઈ ગયો તરવારોથી સામે. અને એમાં એકાદા પાસે બંદૂક હશે, એ બંદૂકનો ભડાકો કર્યો છાતીમાં એક જણાએ, અને મજબૂત એવો હતો ને ખડેડી પડ્યો. પણ ઓલા 5 હાથને ભોડા રોડવી નાખ્યા ને, એટલે બીજા બીકના માર્યા ભાગી ગયા. એટલે જુવાર બાજરો એમાં એક મુઠ્ઠીએ કોઈ લઈ જઈ ન ગયા, એટલે પડકારા ને દેકારા થયા. એટલે બાજુમાં ગામેડું સાંભળી ગયા, આખું બધા દોડીને આવ્યા, એટલે બધા વૈયા ગયા હતા. ચોર તો ભાગી ગયા, 2-3 ના ભોડા રોડવા એ પડ્યા હતા. અને એ વખતે છેલ્લા શ્વાસ ઈ ઠાકોરનો દીકરો લેતો હતો, અને છેલ્લા શ્વાસ લેતા 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 મરતી વખતે ગામ દોડીને ગામ લોકો આવ્યા ને, એને કીધું અરે રે ઝીણિયા, તને તો બંદૂક મારી તરવારું મારી દીધી, ઓહો ભારે કરી. તો કે ઈ બધું પછી મને હવે મારાથી આંખે એવું ખુલે એમ નથી, મને તરવારો અહીંયા લાગીને મારે દેખાતું નથી. મને ખાલી એટલું કયો કે બાજરા જુવારનું કોઈ બાજકું લઈ ગયા નથી ને? તો કે ઝીણિયા ઠાકોર, કોના બાપની ત્રેવડ છે કે ઝીણિયો જીવતો હોય ને મુઠ્ઠી અનાજ લઈ છે હકે? કોઈ નથી લઈ ગયું, ખળું એમ સલામત છે. અને કહેવાય છે મિત્રો, એ તેદી શહીદ થઈ ગયો, ખપી ગયો. મારે કહેવાનું એ છે, એની પત્ની બીજે દિવસ કહેવાય છે કે નાનું એવું સ્ટેટ, એને રાજા હતો, એને મળવા જાય છે છોકરાને લઈને પોતાના નાના. અને માણસો ઘણા હોય ને, શા કરતા કેટલી ગરમ આપણે ન કે પિત્તળની રકાબી હોય ને, પિત્તળની રકાબી ચા પી લઈને પછી મૂકો તોય ગરમ હોય. એટલે ઘણી જગ્યાએ એવું બહુ હોય. એમ રાજા તો હારા પણ પાસે જવા દે નહીં. એટલે બાઈ એમ કે મારો ધણી જે ઝીણિયો નામ હતું, અને ઈ કાયમ આવી ગયો રાજના ખળા હાટું. મારે કાંઈ પૈસા નથી જોતા, પણ ખાલી રાજમાં મને ક્યાંક કાંઈક થોડી ઘણી રહેવાનું, અથવા તો મને કંઈક મજૂરી કરવા માટે કામ આપે, એટલે મારે રાજાને મળવું છે. કોઈ મળવા દે નહીં. એમાં રાજાની પાલખી નીકળી, બાઈ ભાળી ગઈ, હળી કાઢીને મળવા દોડી. એટલે માણસ ધક્કો મારવા માંડ્યા. એમાં કોઈ દીવાન હતો, એમણે કીધું, બોલી ગયા કે ક્યાં ગયો તારો ધણી? કે તું અહીં માગવા આવે છે? તો માગવા નથી આવતી, હું વાત કેવા આવું છું. મારો ધણી કાયમ આવી ગયો છે તમારા રાજાના ખળા હાટું, કાયમ આવી ગયો છે. તો કે કેવી રીતે કાયમ આવી ગયો? તો કે ખળા હાટું રાજના. એમ? તો કે હા. તો કોક ઘણા એવા હોય ને ખાટ હવા દિયા, ઈ એવું બોલી ગયો. એવો ધણી હું કામ બાઈ ધાર્યો તે? તને ધણી ધારતા નું આવડ્યું? મરી જાય એવો ધણી ધારાય? તેદી બાઈ બોલી હતી, સાંભળી લેજો ઠાકોરની દીકરી, શું ધણી ધારતા નું આવડ્યું એમ બીજી વાર બોલતા નહીં. મને તો ધણી ધારતા આવડ્યું તું,
કે ગામના ખળા હાટું થઈને ખપી ગયો, પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું કે આવો રાજા ગોઈતો કે જે મરી ગયા પછી એની બાઈને આવા મેણા સાંભળવા પડે. ભલા માણસ, મને તો ધણી ધારતા આવડ્યું જ તું કે અનાજ હાથે ખપી ગયો. આવી માવડિયું હોય ને ઈ જન્મ આપે, ઈ ખડે લાભ ને ટેકા દે એવા થાય, બાકી તો થાય અવેડા ને દાટા કાઢે એવા આવે. બીજું ઈથી વધારે શું આપણે કેવું? ઈ સંસ્કારની વાતો છે, અને એ સંસ્કારને હોન તમે જાળવી રાખશું એટલે દુનિયામાં બધું એમને આવવાનું છે.